આગળ વાત સુરતની કે જ્યાં ગણેશ વિસર્જનને લઈ મહાનગરપાલિકાએ તૈયારી કરી છે। મહાનગરપાલિકાએ અલગ અલગ સ્થળે 22 કૃત્રિમ તળાવ બનાવ્યા। 6 દિવસમાં કૃત્રિમ તળાવમાં 4712 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિની સ્થાપના અને પૂજા અર્ચના બાદ ઘર, ઓફિસ સહિતના સ્થળેથી શોભાયાત્રા કાઢી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ બાપ્પા મોર્યા પૂરચા વર્ષિતું લવકરિયાના નાદ સાથે ગણેશ ભક્તોએ સ્થાપના કરી છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને કૃત્રિમ તળાવમાં આ પ્રમાણે જે નાની મૂર્તિઓ હોય છે તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે। સુરત શહેરના કુલ 8 ઝોનની અંદર અલગ અલગ 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। ત્યારે 2 દિવસ, 5 દિવસ, 7 દિવસના જે ગણપતિ હોય છે તેમનું વિસર્જન થતું હોય છે અને ત્યારબાદ 10મા દિવસે પણ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે માનતાના માનેલા ગણપતિ હોય છે એ ગણપતિ અત્યારે હાલ વિસર્જિત કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ કૃત્રિમ તળાવની તો આ જોઈ શકાય છે સુરતના તાપી કિનારે એટલે કે ડક્કા ઓવારા ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે। આ કૃત્રિમ તળાવની અંદર હજારોની સંખ્યામાં જે મૂર્તિ છે એ નાની નાની મૂર્તિઓ છે વિસર્જિત કરવામાં આવશે અને સૌથી મોટી મૂર્તિઓ છે એ મૂર્તિઓ હજીરા તરફ વિસર્જન માટે મોકલવામાં આવશે। જે પ્રમાણે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવાયું છે કે સુરતમાં આ વખતે નાની મોટી મૂર્તિ મળીને કુલ 1 લાખ જેટલી મૂર્તિઓ છે સ્થાપિત કરાઈ છે। ત્યારે તેને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ આ પ્રમાણે અલગ અલગ કુલ 22 જેટલા સ્થળો ઉપર કૃત્રિમ તળાવો છે એ બનાવી દીધા છે અને કૃત્રિમ તળાવ બનાવતાની સાથે જ તાપીમાં પ્રદૂષણ ન ફેલાય એના ઉદ્દેશ સાથે અત્યારે આ પ્રમાણે કૃત્રિમ તળાવો બનાવવામાં આવતા હોય છે। જે રીતે કૃત્રિમ તળાવનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારે તમામ અલગ અલગ 8 ઝોનમાં તમામ જે ગણપતિ સ્થાપકો છે તેમને નાની મૂર્તિઓ અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ છે તેને વિસર્જિત કરવા માટેના સૂચન પણ કરવામાં આવ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ભાવ તો આ વખતે વધારે હતો પણ હવે બાપ્પા આવવાનું હતું એટલે બાપ્પાને સ્થાપના કરો ને એટલે જેટલું આમ આપણે કઈ ભાવ જોવાય નહીં એ હિસાબથી અમે લઈ ગયા અને સ્થાપના કરી। બાપ્પા છે એટલે આપણે છે, બસ બાકી કઈ નહીં, બસ એટલી જ છે। આપણી મનમાં ઈચ્છા હતી મૂકવાની એટલે મૂકી। ગણપતિ તો અમે આરોગ્ય પરિવાર હાથે ગયા, ગણપતિ લઈને આવ્યો, પોતે સ્થાપના કરી, વિધિ એવી રીતને કરી દીધું। બસ હવે શાંતિ છે, મનમાં ભાવ છે ગણપતિ મૂકવાનો એ રીતને મૂકી દીધું।